સુખદેવજી બાબા નિયમ આપ્યા છે કે તને કથા સાંભળવી છે તો નિયમ સાંભળી લે. જે કથા સાંભળવા માટે બેસે ને એના નિયમ હોય છે. આપણે તો કોઈ નિયમના બંધારણમાં ન હોઈએ પણ છતાં જેટલી કથા સાંભળીને એના નિયમો છે. પેલો નિયમ આપ્યો છે જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવત રૂપે મન સંધારયે દ્વિયા. पेलू ज नियम आप्यू है जीतासनो. आप अपने आसन को जीत लो जब कथा आसन में बैठो तो. जीतासनो जीत संगो आपके संग को जीतो. कथा में एवा लोगों ने न लई आओ कि हालो हालो आने थोड़ी बार बार आटो मारे छे. एक वक्त बेसी जाओ आ संग ने जीती लो. हाँ भूरजी चोंदा मेहमान चे तडे वेनो. हाँ तडे वेन जाए. हाँ ए त्यारे जवानो तो संतो आवे त्यारे एनो આગતા સ્વાગતા કરવા જવાનું. જીત સંગો વાત એવી છે કે સંગ એવો રાખો ગમે. માતાજી કથામાં બેસી જાય ને પછી નહીં ચોંદા હાલો હાલો આને કથા છે એ તો આરતી સુધી રહેવાના માતાજી. એટલે સંગ એવો જીત સંગો. પછી શ્વાસને જીતી લો જીત શ્વાસો. શ્વાસને જીતી લ્યો. શ્વાસને જીતવાની વાત કીધી છે. જેટલી વાર આવાગમન થાય ને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 કરી બેસી જેટલા જપ થતા હોય એટલા કરી લે. જીત શ્વાસો જીતેન્દ્રિય. ચોથો નિયમ ઇન્દ્રિયોને જીતી લે. ઘણી વખત ટાણું થઈ જાય ને પછી પાણીની તરસ લાગે ભૂખ લાગે. બપોરનું ટાણું હતું ને રસોડામાંથી અમારા કાનજી ભંડારી જો વગાર હારો નાખે તેની સુગંધ અહીંયા આવે તો શરીર અહીંયા હોય ને મન ત્યાં ઠેકડા દેતું. એટલે ઇન્દ્રિયોને જીતી લ્યો. અને ખાસ કરીને આ જીભા છે જેને રસેન્દ્રિય કહેવાય છે સંસ્કૃતમાં. આ જીભને સ્વાદ અને વાદમાં બંને રીતે જીતાય. સ્વાદમાં જીતાય ને વાદમાં જીતાય. એક વખત દિલીપ મહારાજ જીભનો ઝઘડો દાંતો સાથે થયો. એટલે દાંત જીભને ધમકી આપવા લાગ્યા તમારી જેમ. હે લુલી તું આમ મુખની અંદર આમ તેમ કૂદકા મારસ અમને બધાને હેરાન કરસ. જાજુ કુદા કુદ ન કર નહીં તો હમણાં તમે અમે 32 જણા છીએ તને ખાઈ જશું. ત્યાં તો જીભા કેવા લાગી રેવા દ્યો. તમે ભલે ને 32 છો પણ હું કોઈ એકાદાને બારે ફટકારી દઈશ ને તો 32 બારે આવી જશે અને આખા ઘરમાં હું એકલી રાજ કરીશ. તમારો ક્યાંય અસ્તિત્વ નહીં હોય. એટલે ઘણા બધા લોકો હોય ને કોઈક એમ કે તમે બંધ થાઓ એમ બંધ ન થવા. જીભને સ્વાદ અને વાદમાં જીતાય. શું બોલવું ન બોલવું ક્યારે બોલવું એનું અનુસંધાન. આપણી બે કહેવતો છે કલ્પેશભાઈ. બોલવામાં બોલે એના બોર વેચે. આવી એક કહેવત છે. બોલે એના બોર વેચે ને ન બોલવામાં નવગુણ. હવે કઈ કહેવતને માનને રાખવી તો અહીંયા સમજણ આપી છે. સમજણ હોય ને તો વાંધો ના આવે. આ સમજણ નથી એટલે તકલીફો છે. સમજ્યા વગરનું જીવવું જીવો વર્ષ હજાર. સમજણથી ભલે જીવો ઘડી કે બે ઘડી તો સમજો બેડો પાર. સમજણ ના તકલીફો તો જીવ આમ 4 નિયમો આપી દીધા. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. અને પછી મનને એકાગ્ર કરી હવે કથા સાંભળતો અને કથાની શરૂઆત કરી. 3જા સ્કંદની અંદર શરૂઆત કરતાની સાથે જ મંગલાચરણ કર્યું છે. અને કાયદેસર માતાજી મંગલાચરણ થાય ને એટલે કોઈ પણ વક્તા હોય ને પોતાના ઈષ્ટને યાદ કરે. આ કથા સાંભળવા જાય. કોઈ પણ કથાકાર હોય એ વ્યાસપીઠ ઉપર બેસે ને એટલે એના ઈષ્ટનું સ્મરણ કરે. અને આપને જણાવતા આનંદ થાય કે સુખદેવજી બાબાના ઈષ્ટ કોણ હતા કયો તો કોને ખબર છે? ભાગવતો તો ઘણી સાંભળી છે. સુખદેવજી બાબાના ઈષ્ટ ખબર છે કોણ છે? સુખદેવજી બાબાના ઈષ્ટ છે રાધારાણી.